વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. આજે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, તફાવત છે ને આકૃતિ છે, વારંવાર બોર્ડમાં પૂછાય છે. તો તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી સામે રજૂઆત કરું છું. તો 5 માર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે તફાવત આવશે, તો એ ખાતરીપૂર્વક કહું છું. તો ખાસ તમે એકવાર વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું, સંચાલનની વિવિધ સપાટી વચ્ચેનો તફાવત ખાસ જોઈ લેજો. ભરતી અને પસંદગી વચ્ચેનો તફાવત આપો અથવા તો ભેદ સ્પષ્ટ કરો તો બંને એક જ થશે. પછી તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત લખો, એ મોસ્ટ આઈએમપી છે. કાયમી મૂડી, કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી 5મું, કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. તો ટોટલ અહીંયા 5 તમારા માટે જે છે, સોરી વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પણ છે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. તો ટોટલ અહીંયા તમારી પાસે 6 છે તફાવત છે. એકવાર ખાસ અચૂકપણે તમે જોઈ જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 5 માર્કમાં પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિવાળા પ્રશ્ન દર વખતે બોર્ડમાં આવે છે. 3 માર્કમાં તમારે પણ પરીક્ષામાં પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ એકવાર આકૃતિ ખાસ તમારે જોઈ જવાની છે. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો, પછી રેખિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ દોરો, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો, શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ દોરો, સત્તા સોંપણીની આકૃતિ દોરો, અબ્રાહમ માસ્લોની જરૂરિયાત ક્રમની યાદી આપો. 5 માર્કમાં પણ આવશે અથવા 3 માર્કમાં પણ આકૃતિ આવશે. અને બજાર પ્રક્રિયાનો ચાર્ટ દોરો. તો આ ટોટલ જે મોસ્ટ આઈએમપી તફાવત અને આકૃતિના પ્રશ્ન તો એ તમારી સામે રજૂઆત કરેલા છે વિદ્યાર્થી મિત્રો. અને આ વિદ્યાર્થી મિત્રો, જો તમે વિડીયો પર નવા હોય તો આ ચેનલ ઉપરથી આવી ગયા હોય તો તમે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે વધારે શેર કરજો, જેથી કરીને કોમર્સને લગતા તમામ આઈએમપી પ્રશ્નો તમને મળી રહે છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.